નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં અગાઉ જૂના નાસ્તા કરતા આરોપીઓ શોધી અને તેને પકડવા માટેની જે ઝુંબેશ શરૂ કરવામાં આવેલી એ પૈકી એસીપી શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમો બનાવી અને ક્રાઇમ બ્રાન્ચ આવા આરોપીઓની શોધખોળ કરી હતી. જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તાલીમ દરમિયાનનો સુરેશ્વરના ઝુંબેશ પરથી મનોજ સંજયલાલ શાલીની ધરપકડ કરી છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. અગાઉ 2022માં એટીએસ દ્વારા હેરિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપન સાથે ધરપકડ કરવામાં આવેલી, જેની પૂછપરછ દરમિયાન તેને જે વેપન છે એ હાલના આરોપી મનોજ સાલવી આપેલું હોવાનું જણાતા તેને જે તે વખતે નાસ્તા કરતા તરીકે દર્શાવ્યા હતા, જેથી ઉદયપુરની અંદરથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી. આરોપીની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીનો જે છે એ ગન રનર તરીકે છે. આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. જુદી જુદી સોશિયલ મીડિયા એપ દ્વારા તેને જે સૂચના આપવામાં હતી તે પ્રમાણે અલગ અલગ જગ્યાએથી પોતે ગન કલેક્ટ કરી અને જેને પહોંચાડવાનું હોય તેને આવી રીતે અત્યારે પહોંચાડતા. અને તમે કેટલા ગુના દાખલ થયેલા છે અને ખાસ કરીને જે સેલિબ્રિટીઓને ધમકી મળી રહી છે અત્યારે સલમાન ખાન છે, તો આનો કોઈ રોલ ખરી આમાં? હાલના આરોપી વિરુદ્ધમાં 10 કરતાં પણ વધુ ગુના દાખલ થયેલા છે, જેમાં ગુજરાત સિવાય રાજસ્થાનમાં, દિલ્હીમાં અન્ય રાજ્યોમાં પણ તેની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ તથા લૂંટના ગુના દાખલ થયેલા છે. આરોપી બિશ્નોઈ ગેંગના ઘણા બધા સદસ્યો સાથે જુદી જુદી એપ્લિકેશન સોશિયલ મીડિયા દ્વારા વિડીયો કોલથી અને વોટ્સઅપ પરથી કોન્ટેક્ટમાં હતો. તાજેતરમાં જે સેલિબ્રિટીના અંદર જે ધમકીના અને કેસ છે એમાં આરોપીની સંડોવણી છે કે કેમ એની તપાસ ચાલુ છે. સર, એક હિન્દી